હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 6 નું આપણું સંસ્કૃતનું પેપર જોવાના છે મિત્રો। પ્રથમ પરીક્ષાનું પેપર છે। અહીં આપણને મિત્રો 3 કલાકનો સમય આપવામાં આવશે અને 80 ગુણનું પેપર હશે। તો ચાલો શરૂ કરીએ। જોઈએ પહેલું આપણને કહ્યું છે નીચે આપેલા વાક્યો સુંદર અક્ષરે લખો, એટલે કે એના એ જ જે શબ્દ છે આપણે ફરીથી લખવાનું થશે, જેમ કે શૃંગાર, વાનરહ, સંખ્યા અને શશક। ત્યારબાદ આગળ વધીશું। નીચેના શબ્દોનું સુંદર અક્ષરે લેખન કરો। તો હસ્તી હસ્તી હસ્તી। ત્યારબાદ બીજા નંબરે છે દિવ્ય દેવી સૃષ્ટિ। 3 છે કદલી સદર્શી સુંડા। 4 શૂર્પાકારો કર્ણો। પ્રશ્ન 3 છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, સસલું શા માટે દોડે છે? તો કે પાંદડાના પડવાથી ડરેલું સસલું દોડે છે। પ્રશ્ન 2 છે સિંહ સસલાને શું કહે છે? તો સિંહ સસલાને કહે છે શું આકાશ પડ્યું છે, ક્યાં પડ્યું છે? ત્યારબાદ મિત્રો આગળ આપણને કહ્યું છે નીચે આપેલા શબ્દોને અંકમાં લખો। તો કે અહીં આપણને 6 લખેલ છે તો 60 થશે। બીજા નંબરે અહીં 10 લખેલ છે તો 10, 12 છે તો 12 અને 3 છે તો 3 થશે। મિત્રો વિડીયોને ખાસ લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। બીજા નંબરે છે 2 તો 2, 4 બ છે તો નીચે આપેલા શબ્દોને અંકમાં લખો। એકાદશ તો એકાદશ એટલે કે 11, એકાદશ તો એ રીતે થશે। 9 તો 9, ષટ તો ષટ એટલે 6, અષ્ટ તો અષ્ટ એટલે 8। ત્યારબાદ નીચે આપેલા સમયને સંસ્કૃત શબ્દમાં લખો। અહીં આપણને જે મિત્રો જોઈ રહ્યા છો કે અહીં આ જે સમય આપેલો છે તો અહીં આપણે લખી શકીએ કે અહીં જે એક છે તો મિત્રો ત્યાંની ઘડિયાળ આપણને આપી નથી, તો અહીં આપણને આગળનો જે છે તો કે 10 વાગ્યા છે, તમે જોઈ શકો છો। તો અહીં આપણે 10 વાદને એ રીતે લખીશું। ત્યારબાદ આગળ છે 12 વાગ્યા છે આ ઘડિયાળની અંદર, તો અહીં આપણે લખીશું દ્વાદશ વાદનમ। ત્યારબાદ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે। આગળ છે અહીં 2 વાગ્યા છે તો અહીં આપણે લખીશું દ્વિવાદને। ત્યારબાદ 3 વાગ્યા છે તો અહીં લખીશું ત્રયવાદનમ। ત્યારબાદ અહીં છે ચિત્ર જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો। તો મિત્રો જે આ એક ગ્રંથ છે એટલે કે ભગવદ્ ગીતા છે તો આપણે તેને ગ્રંથ લખીશું। અહીં જે ટોર્ચ છે એટલે કે કરદીપ લખી શકીએ આપણે સંસ્કૃત ભાષાની અંદર। અહીં જે કીડી છે તો પીપીલિકા લખીશું। આગળ જે છે મિત્રો કેલ્ક્યુલેટર છે તો લખીશું ગણનિયંત્રમ। ડોલ છે તો દ્રોણી। ત્યારબાદ આ જે સ્વિચ છે તો કે પિંચ લખીશું। ત્યારબાદ નીચે પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં લખવાના થશે। તો કે પહેલો છે સર્પઃ કુત્ર વસ્તિ? તો સર્પઃ કોટ્રે વસ્તિ। તેના 8મા પ્રશ્ન પૂછ્યો છે સુવર્ણહાર કુત્રઃ અસ્તિ? સુવર્ણહાર નદી તીરે અસ્તિ। 2 કઃ સુવર્ણહારઃ અપહર્તિ? તો કાકઃ સુવર્ણહારમ અપહર્તિ। ત્યારબાદ 7 ચિત્ર જોઈ તેનો સંસ્કૃત શબ્દ લખો। તો મિત્રો આ જે છે સિક્કો છે એટલે કે ધનમ થશે। અહીં લસણ છે તો લસુનમ। વિમાન છે તો વિમાનમ। બસ છે તો લોકયાનમ। ત્યારબાદ બળદગાડી છે તો શકટમ લખીશું। ત્યારબાદ આગળ આપણને કહ્યું છે ચિત્ર જોઈ તેનો સંસ્કૃત શબ્દ લખ્યું। તો મિત્રો ચિત્ર નથી આપેલું પરંતુ આપણે તેનો જે છે શબ્દ ડાયરેક્ટલી લખીશું। મેષહ એટલે કે ઘેટું થશે। નકુલ તો કે નોળિયો થશે। તાલહ તો થશે તાળું અને સાટિકા તો થશે ગાડું। ઘટ્ટી તો ઘડિયાળ થશે। છત્રમ તો છત્રી થશે। લવિત્રમ તો થશે દાતરડું। સચ્ચિકા તો ફાઇલ। પિચ્ચહ તો સ્વિચ થશે। ત્યારબાદ 8 છે તેની અંદર આપણને ખરા ખોટા પૂછ્યા છે। પહેલું માતા સઘળા તીર્થોનું સ્વરૂપ છે તો સાચું। 2 વૈશાલ્ય પ્રાર્થના ભવનમાં જઈ પ્રાર્થના કરે છે તો આવશે ખોટું। 3 અંતમાં સુજલા બહેન સૌને મીઠાઈ વહેંચે છે ખોટું। 4 ધનવાન જ શીલવાન હોય છે ખોટું। 5 વિદ્યા વિનયથી શોભે છે ખરું। ત્યારબાદ આગળ નીચે આપેલા વાક્યોનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવાનું થશે। તો પહેલું છે સચિન ખેલતી?
તો સચિન રમે છે. 2 વેદાંત પુસ્તકમ પઠતી, તો વેદાંત પુસ્તક વાંચે છે. 3 દિવ્યા પત્રમ લિખતી, તો દિવ્યા પત્ર લખે છે. 4 કપિલ વિમાનમ પશ્યતિ, તો કપિલ વિમાન જુએ છે. 5 વિમાનમ ઉડ્ડયંતી, તો વિમાન ઉડે છે. ત્યારબાદ આગળ છે નીચે આપેલા વાક્યોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો થશે, જેની અંદર પહેલો છે સ્વઃ શનિવાસર યહ કહ વાસર, તો કે ઓપ્શન સી ગુરુવાસર. પ્રશ્ન 2 અઠવાડિયામાં વાર કેટલા હોય છે, તો કેટલા હોય છે મિત્રો? 7 વાર હોય, તો ઓપ્શન બી. પ્રશ્ન 3 શુક્રવાર શબ્દને સંસ્કૃતમાં લખો, તો ઓપ્શન સી જવાબ બનશે શુક્રવાસર. પ્રશ્ન 4 છે સ્વઃ કહ વાસર, વાક્યને ગુજરાતીમાં લખવાનું થશે, તો કે ઓપ્શન ડી આવતીકાલે કયો વાર છે. પ્રશ્ન 5 યહ કહ વાસર, તો કે તેનો અર્થ થશે ઓપ્શન એ ગઈકાલે કયો વાર હતો. આગળ મિત્રો આપણને જોડકા આપ્યા છે, જોડકા જોડવાના થશે, જેમાં પહેલું છે નિર્વિઘ્નમ કુરુ મે દેવ, તો સામે આવશે બી સર્વે કાર્યેષુ સર્વદા. 2 નમસ્તસ્ય શારદે દેવી, તો તેની અંદર આવશે સી વિદ્યા પુસ્તક ધારિણી. અને ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. ત્યારબાદ બીજા નંબરે જોડકા છે હસ્તી હસ્તી હસ્તી, તો દિવ્યા દેવી સૃષ્ટિ. અલ્પમ તુચ્છમ પુચ્છમ, તો અહોય અહ વિચિત્રમ. અને કથમલી બલવાન એસહ, તો અડ્ડકુશ માત્રા ભીતઃ. ત્યારબાદ છેલ્લા નંબરનો જોડકો છે શશકઃ, તો આવશે ઓપ્શન બી એટલે કે શયનમ કરોતી. વાનર ભ્રાતઃ, તો ધાવતું. કુત્રપત્તિ, તો આકાશ. મિત્રો આ સાથે આપણો સંસ્કૃતનું પેપર અહીં પૂર્ણ થાય છે. આવા અને અન્ય વિષયના પેપર સોલ્યુશનની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.